હેલો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ આપણે. તો બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક કરીને સબ્જેક્ટ આવે છે જે કોમ્પ્યુટરના બીજા સેમેસ્ટરમાં આવે છે, બરાબર. તો ઘણા લોકોને એવું થતું હોય છે, પ્રશ્ન ઊભો થતો હોય છે કે મારે તૈયારી જીટીયુની કઈ રીતે કરવી, સારા માર્ક્સ અને પાસ. તો આ બધી તૈયારી કઈ રીતે કરવું, એનું પ્લાનિંગ કઈ રીતે કરવું, બરાબર. તો એના માટે આપણે બીજા સેમેસ્ટરમાં સબ્જેક્ટ જે આવે તમારો કોમ્પ્યુટર બ્રાન્ચનો, એના માટે આઈએમપી પ્રશ્ન તૈયાર કર્યા છે, બરાબર. તો તમારે જ્યારે પણ જીટીયુ એક્ઝામ દેવા જાઓ એની પર તમારે પ્રિપેરેશન આમાંથી કરવાની છે. મોસ્ટ ઓફ જીટીયુના આઈએમપી પ્રશ્ન લીધેલા છે આપણે, બરાબર. તમે આટલા એટલીસ્ટ કરી જાઓ તો કોઈ ફેલ તો નહીં જ થાય, બરાબર. કેમ કે દર વખતે આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. એવું હોય તો તમે જીટીયુના પેપર 5 કે 6 વર્ષના લઈ લેજો. આ બધા પ્રશ્ન વિશે તમે વાંચશો ત્યારે તમને આઈડિયા આવશે કે ના એમાં ક્યાંક ને ક્યાંક તો પૂછાયેલા છે જ, અને સારા માર્ક્સ આવી શકશે અને આવી જ જશે. કેમ કે એ પ્રશ્ન છે, તમે પ્રોપર ધ્યાન આપશો, થોડીક મહેનત વ્યવસ્થિત કરશો એટલે તમે આરામથી એટલીસ્ટ પાસની સારા એસપીઆઈ પહોંચી જશો. જે લોકોને બેકલોગ આવ્યા છે, બરાબર, એની વાત કરી, એના માટે પણ આપણે અલગથી વિડીયો નાખશી, બરાબર. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જઈએ, બરાબર. આપણા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દઈએ, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તેનો લાભ લઈ શકે, બરાબર. તો બધી બ્રાન્ચના બધી સબ્જેક્ટ છે એના આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ, તો કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. ડિપ્લોમા આપણે ટેન્શન પહેલેથી જ ઘણું બધું છે, એટલે હવે તમારે વધારે નથી લેવાનું. તૈયારી તમારે ચાલુ કરવાની છે, અને કાંઈ પણ ન સમજાય તો તમારે મેસેજ કે કોમેન્ટ તમારે કરવાની છે, તૈયારી ચાલુ કરવાની છે. તમારા ફ્રેન્ડને પણ શેર કરો, સપોર્ટ કરો અને લાઇક કરો. થેન્ક યુ, બાય બાય.